જય હિન્દ મિત્રો, હું છું યુએ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે લગ્ન નોંધણી વિશે। તો મિત્રો ખાસ જણાવવાનું કે વિડીયો પૂરેપૂરો જોજો જેથી પૂરેપૂરી માહિતી આપના સુધી પહોંચી રહે। તો મિત્રો લગ્ન નોંધણી માટે ખાસ વર અને કન્યાની બંનેની ઉંમર લગ્ન સમયે થઈ રહેવી જોઈએ, એટલે કે વરની ઉંમર 21 વર્ષ ઉપર અને કન્યાની ઉંમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ। તો મિત્રો લગ્ન નોંધણીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે? તો એક અરજી, એક તમારે જે ફોર્મ મેળવવાનું હોય છે, ફોર્મમાં માહિતી ભરવાની હોય છે। વર અને કન્યા બંનેના આધાર કાર્ડની નકલ અથવા તો જન્મના દાખલાની નકલ, બંનેના ચૂંટણી કાર્ડની નકલ, બંનેના માતા પિતાના આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટા, લગ્ન થતા હોય એ સમય દરમિયાનના 2 ફોટોગ્રાફ જેમાં કન્યાનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય, ગોરભાનું પ્રમાણપત્ર એટલે કે લગ્ન કરાવ્યા અંગેનું પ્રમાણપત્ર, ગોરભાનું આધાર કાર્ડ, ગોરભાનું રેશન કાર્ડ, બંને પક્ષે 2 સાક્ષી અને એમના પણ આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને બંને સાક્ષી ત્યાં રૂબરૂ સાઇન કરવા માટે હાજર હોવા જોઈએ। બીજું કે 200 પ્લસ 200ના કુલ 400 રૂપિયાનું સ્ટેશનરીમાં ચલણ ભરેલું હોય છે, લગ્ન કંકોત્રી અને એક સોગંદનામું અથવા તો સ્વઘોષણા પત્ર। મિત્રો કઈ જગ્યાએ જવું? તો કે જે જગ્યાએ લગ્ન થયા હોય તે જગ્યાએ તે લગત ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી થાય, તમે ત્યાં અરજી કરી શકો છો। અગર સમૂહ લગ્નમાં તમે જોડાણા હોય તો જે ગામે સમૂહ લગ્ન થયા છે ત્યાંથી તમને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મળતું હોય છે। તો મિત્રો આ જોઈ શકો છો કે આ જે છે એ તમારી અરજી છે, એમાં લગ્ન તારીખ અને તમારા ડોક્યુમેન્ટ જોડેલા છે તે અને નીચે વર અને કન્યાની સાઇન હોય છે। મિત્રો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આ લગ્ન માટેનું ફોર્મ છે। ફોર્મની અંદર વર અને કન્યાની બંનેની સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે। તો વરનું પૂરું નામ, સરનામું, લગ્ન સમયની ઉંમર, એ પરિણીત છે કે અપરિણીત અને એની સાઇન કરવાની હોય છે। એવી રીતે ગોરભાની સાઇન આવે, સાક્ષીની સાઇન આવે અને સેમ માહિતી કન્યાની પણ ભરવાની હોય છે। ત્યારબાદ બંનેની સાઇન આવે છે, વર અને કન્યા। મિત્રો ખાસ લગ્ન નોંધણી કરતી વખતે વર અને કન્યા બંને રૂબરૂ હોવા જરૂરી છે। આ જે છે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, એમાં તલાટીશ્રી કે રજિસ્ટ્રાર જે હોય તે એમાં વર અને કન્યાની માહિતી ભરી અને તમને એમાં રાઉન્ડ સીલ અને હોદ્દાનો સિક્કો મારી સાઇન કરી આ પ્રમાણપત્ર તમને આપે છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો।